રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મેળવ્યા બાદ શનિવારથી ફરી વધશે ગરમીનું જોર. આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે કાલથી ગરમીના જોરમાં વધારો થશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમદાવાદમાં ઠંડા પવનોના કારણે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.7 ડિગ્રી ઘટી 36.6 ડિગ્રી નોંધાયો, જ્યારે લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી વધી 24.5 ડિગ્રી નોંધાયો. મંગળવારના અમદાવાદમાં ગરમીનો પારો 41.5 ડિગ્રીએ પહોંચતા લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો. પરંતુ મંગળવારથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનોનું જોર વધતા ગરમીમાં ઘટાડો થયો હતો. હવામાન વિભાગના મતે કાલથી ગરમીના જોરમાં વધારો થશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમદાવાદમાં ઠંડા પવનોના કારણે મહત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 1.7 ડિગ્રી ઘટી 36.6 ડિગ્રી નોંધાયો, જ્યારે લઘુત્તમ તાપમાન 2.6 ડિગ્રી વધી 24.5 ડિગ્રી નોંધાયો. મંગળવારના અમદાવાદમાં ગરમીનો પારો 41.5 ડિગ્રીએ પહોંચતા લોકોએ કાળઝાળ ગરમીનો અહેસાસ કર્યો. પરંતુ મંગળવારથી સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનોનું જોર વધતા ગરમીમાં ઘટાડો થયો હતો.